ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 28/6/2026ના રોજ ઘરફોડ ચોરીની એક ફરિયાદ દાખલ થઈ હતી। આ ફરિયાદ પ્રમાણે જામરોજીવાડા ગામના વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી। જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી। તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેદોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા। આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી। આ ત્રણેય જે આરોપી છે એ મૂળ જામરોજીવાડાના જ રહેવાસી હતા। તેમની પાસેથી કુલ 11,14,000 નો જે મુદ્દામાલ છે, જેમાં સોનાના દાગીના 15 તોલા જેની કિંમત 10,80,000 રૂપિયા, ચાંદીના દાગીના આશરે 150 ગ્રામ જેની કિંમત 17,000 તેમજ રોકડા રૂપિયા 17,000 એમ કુલ રકમ 11,14,000 નો તમામ 100% મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ગુનામાં વપરાયેલ એક મોટરસાયકલ અને 3 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા। આ ગુનાની એમઓ એ પ્રમાણેની હતી કે મૂળ આમાં જે આરોપી મિલનભાઈ છે એમણે આ ઘરના જે પણ ફરિયાદી છે અને તેના તમામ બીજા સભ્યો છે તેમને દ્વારકા દર્શન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને પૂર્વ આયોજન કરી આગોતરી રીતે જ એના બાકીના 2 સાગરીતોને જે તે દિવસે જ્યારે આ પરિવાર દ્વારકા હતો ત્યારે ઘરમાં પ્રવેશ કરાવડાવી ઘરફોડ ચોરી આચરવામાં આવી હતી। હાલ આ 3 આરોપીની તપાસ ચાલુ છે અને તેમની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।